અરે બેટી પુષ્પા ચોજ્યો. અરે આ રહી સુષ્મા બુન, આવો આવો બેહો બેહો. અરે ના ના બકા બેહવાનો તો ચો ટાઈમ જ છે, ઘેર ઘણું એ કોમ પડ્યું. બીજું કયો કેવું ચાલે? કોઈ નહીં ગદ્દી, કોઈ નવું જાણવા મળ્યું? પેલા ગુપ્તાજી છોકરો નવી બાઇક લાવ્યો. અરે વાહ, આ તો હારા સમાચાર કે હોય. અરે ગદ્દી હું કંકોરો હારા સમાચાર છે, મને બધી ખબર છે. લોન કરીને લાવ્યો છે, મા બાપની ફાટી પડી છે, કમાવામાં છોકરો ઉડાડે છે પૈસા. મારા હેરેલો હશે નવી 4 વ્હીલર આવતા મહિને એ કેશમાં. ઓહો એવું? તમારી વાત તો અમે ના થાય ને બકા. અને પેલી મીનાની છોકરી નહીં ગદ્દી, એ નવો આઈફોન લાવ્યો છે કોક. હે એવું? પણ લીધો ચઈ રીતે એ તો ખબર. પેલો ધોરી બાઈક વાળો છોકરો નહીં રખડતો એના જોડે એનું લંગડિયું લટકેલું છે, એને લઈ આલ્યો કોક. હું વાત કરીશ ના હોય તાણે કોઈ બધોનો મા બાપ આપણા જેવો થોડો હોય. મેં મારી સ્વીટીને લઈ આલ્યો તો એ કેશમાં આઈફોન નવો. હા હો, એટલે જ તો કીધું તમારી વાત તો થાય જ ના. એ જ તો માતા મારા પાસે એટલો બધો ખર્ચો કરે છે ને. એમ કહું કે એક ડ્રેસ લેવો છે તો આખા મોલમાં જેનું વિકલ્પ હોય કે જે લેવું હોય ને લઈ લે. અને પછી એમ કહું કે રહીને જીરું લેવું છે તો આખા કરિયાણાની દુકાનમાં જેનું વિકલ્પ હોય કે જે લેવું હોય લઈ લે. એટલો બધો ખર્ચો કરે છે મારા પાસે. ઓહો જોરદાર કેવાય તમારો પતિ તો. અમે આવા જ પતિઓ હોવા જોઈએ. કહું છું ને, મારા અહીંયા 10 રૂપિયા વાપરવાના હોય તો 100 રૂપિયા વાપરી નાખે છે. એકદમ ખુલ્લો હાથ છે, કોઈ પ્રકારની રોકટોક નહીં. હું કહેતી કે એક વાટકી ખોડ હોય તો હાલ ને. હે ઓમ તો મારી માં મોટા મોટા ફાક ગોછો ને તમારે ધણી એક વાટકી ખોડ નહીં લઈ આલ તો તમને. અલી બકલી, હું તો મસ્તી કરતી હતી. બાજુવાની નીકળીને ઘેર જવું પડે હોય તો મેં નહીં આવો.